મારી દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે અને પેલું ભાઈબંધમાં ઘણા ફેર છે. ભાઈબંધ કોને કહેવાય? આ બે ગીતો ભાવેશ દાદાએ પ્રખ્યાત કર્યા, પણ તોય ઘરે ઘરે આ ગીત નહોતા પહોંચ્યા. અને ઘરે ઘરે આ દ્વારિકાનો નાથ જો કોઈએ પહોંચાડ્યો હોય તો એ હતો અમારો લાલો. અને લાલો જોયા પછી એક હૃદયની અંદર અનુભૂતિ થઈ કે ઈશ્વર એમાં તો ભગવાનને બતાવી દીધા છે. એમાં તો ખુદ દ્વારકાનો નાથ આવીને એને મદદ કરે, એને પેલામાંથી છોડાવે, એને મુક્ત કરે, એને જીવમાંથી મરતા મરતા બચાવે. પણ મિત્રો આપણને લાલો કેટલી વાર મદદ કરતો હોય છે એ આપણને ખબર નથી હોતી. અને જ્યારે જ્યારે કંઈક આપણી ઉપર દુઃખ આવે, કંઈક કષ્ટ આવે અને વાલો હાથ ફેરવી જાય ને આપણું દુઃખ વયું જાય, આપણું દુઃખ ઓછું થઈ જાય, સમજવાનું એ લાલો જ છે. તો આવું સરસ મજાનું લાલો પિક્ચરનું ગીત ન કહેવાય, પણ આ તો એનાથી પ્રસિદ્ધ થયું છે એટલે આપણે લાલાનું ગીત કહીએ. પણ લાલાનું ગીત તો છે તો કે લાલો એટલે આપણે કાનુડો. તો ચાલો લાલાનું ગીત માણીએ. દ્વારિકાનો નાથ. હે યશોદાનો લાલો મારો, રાજા રણછોડ છે. એણે મને માયા લગાડી રે. હાલો હાલો આવી જાઓ આવી જાઓ. ભાઈ ભાઈ એ દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે. એણે મને માયા લગાડી રે. દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે. એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી મારા વાલા. હારે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણછોડ છે. એણે મને માયા લગાડી